આજે આપણે કેટલીક સંખ્યા શ્રેણી જોઈશું. હવે પહેલી સંખ્યા શ્રેણી જોઈશું અને પેટર્ન પણ કહેવાય, જે આપણે 1થી 5ના ધોરણમાં ભણી ગયા છીએ. હવે પહેલી સંખ્યા શ્રેણીની અંદર શું છે? તો સૌથી પહેલા 2, 4, 6 અને 8. તો આ બધી જ સંખ્યાઓ કઈ છે? બેકી સંખ્યાઓ. 1થી 10ની અંદર બેકી સંખ્યાઓની આપણે ખ્યાલ જ હોય છે. તો અહીંયા 2, 4, 6, 8 પછી બેકી સંખ્યા બીજી કઈ આવશે આગળની? હા, સરસ. કઈ સંખ્યા આવશે? 10. અથવા બીજી રીતે જોઈએ તો આને કઈ રીતે પેટર્ન આગળ વધી? તો 2 પછી 3 નથી, 4 છે, 5 નથી, 6 છે, 7 નથી, 8 છે, તો પછી 9 ને મૂકવાના અને 10. બરાબર? એ રીતે પણ આપણે આને આગળ મૂકી શકીએ. ચલો બીજી પેટર્ન જોઈએ. 5, 10, 15, 20. તો આ સંખ્યા ઉપરથી જ આપણે તરત ખબર પડી જાય કે 5 પછી 10 આવ્યા, 10 પછી 15 આવ્યા, 15 પછી 20 આવ્યા. તો કેટલા વધ્યા? હા, સરસ. 5 5 વધ્યા. એટલે કે આપણે 5નું ગળિયું પણ શીખી ગયા છીએ. તો 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20 અને 5 પાયો 25. વેરી ગુડ. તો આગળની સંખ્યા કઈ મળી? 25. હવે ત્રીજી સંખ્યા શ્રેણી જોઈશું. તો ત્રીજી સંખ્યા શ્રેણીમાં 7, 14, 21, 28. આ સંખ્યાને જોઈને આપણે તરત ખબર પડી જશે. ચાલો વિચારો. 7 પછી 7માં 7 ઉમેર્યા, 14 થયા. એમાં ફરી 7 ઉમેર્યા, 21 થયા. 21માં ફરી 7 ઉમેર્યા, 28 થયા. એટલે 7ને પુનરાવર્તિત સરવાળો કરવાથી આગળની સંખ્યા આપણને મળે છે. તો અહીંયા 7નો ઘડિયો પણ આગળ બોલી શકાય. 7 એકા 7, 7 દુ 14, 7 તારી 21, 7 ચોક 28 અને 7 પંચા 35. વેરી ગુડ. ચલો હવે ચોથી સંખ્યા શ્રેણીને જોઈશું. તો જેમ 7નો ઘડિયો બોલ્યા એ રીતે જ અહીંયા 9નો ઘડિયો છે. 9 એકા 9, 9 દુ 18, 9 તારી 27, 9 ચોક 36 અને 9 પંચા 45. તો આગળની કઈ સંખ્યા મળી? 45. તો આવી જ રીતે આપણે બધા સંખ્યા શ્રેણીને શીખીશું અને પેટર્નને આગળ વધારતા પણ શીખીશું. ચાલો, ઓકે, વેરી ગુડ, સરસ.